પ્રાંતિજને એક્સપેરિમેન્ટલ સાયન્સ MSc કોલેજના સત્તાધીશો પર ગંભીર આરોપ લાગ્યો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિયમોને નેવે મૂકી પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ થતી હોવાનો કોલેજ પ્રશાસન પર આરોપ લગાવ્યો। MSc સેમેસ્ટર 4ની પરીક્ષામાં વર્ગખંડમાં બેફામ ચોરી થતી હોવાનો યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો। એટલું જ નહીં, પરીક્ષા ખંડમાં મોબાઈલ, સાહિત્ય સહિતની તમામ વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો। યુવરાજસિંહ જાડેજાએ તો એવો પણ આરોપ લગાવ્યો કે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વોટ્સએપ ગ્રુપ બનાવી વિદ્યાર્થીઓ ઉત્તરોની ચર્ચા કરી રહ્યા છે। 27 માર્ચથી 2 એપ્રિલ સુધીની પરીક્ષામાં ખુદ કોલેજના જ સંચાલકો વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યા હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો। રોજે રોજ ચાલુ પરીક્ષાની અંદર મોબાઈલ ફોન લઈ જવાની પણ છૂટછાટ છે। આ વિડીયોની અંદર તમે જોઈ શકશો કે ફક્ત વિદ્યાર્થીઓ પાસે એ સરકારી સાહિત્ય નહીં, એની સાથે સાથે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે અને વિદ્યાર્થીઓ છે એ AIનો ઉપયોગ કરી અને એના જવાબો પણ અંદર એ લખી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં કદાચ કોઈને પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો ત્યાંના જે સુપરવાઇઝર અને ત્યાંના જે સંચાલક છે એ સંચાલક એટલે કે સંજયભાઈ પટેલ હોય, આ છે એમના સંચાલક સંજયભાઈ પટેલ, જે એક્સપેરિમેન્ટલ કોલેજના કરતા ધરતા અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિન કુમાર ભીખાભાઈ પટેલ, જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર, એ તમામ પ્રકારનું મટીરિયલ, માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવેલા આરોપોને કોલેજના સંચાલક સંજય પટેલે પાયાવિહોણા ગણાવ્યા। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો દાવો કરી ખોટા પુરાવા ઊભું કર્યા હોવાનો સંજય પટેલે યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો। સુવ્યવસ્થિત પરીક્ષાઓ લેવાય છે। યુનિવર્સિટીના ઓબ્ઝર્વર અહીંયા ફૂલ ટાઈમ જ્યાં સુધી પરીક્ષા ચાલે ત્યાં સુધી હાજર હોય છે અને એ પણ જે ઓબ્ઝર્વર હોય એ ગ્રાન્ટેડ કોલેજોના હોય છે, એટલે એમાં કોઈ ગેરરીતિનો અવકાશ નથી। આક્ષેપ કરવાનું કારણ કોઈ વિઘ્ન સંતોષી હોય અને એમને એવિડન્સો ઊભા કરી અને અમને હેરાન કરવાનો પ્રયત્ન કરેલ છે। સમગ્ર મુદ્દે પાટણ એચએનજીયુના પરીક્ષા નિયામકે તપાસના આદેશ આપ્યા છે। આ સાથે જ કોલેજના 27 માર્ચથી 2 એપ્રિલ સુધીના જે પણ પરીક્ષાઓ લેવામાં આવી છે તે તમામ પરીક્ષા કેન્દ્રના CCTV ફૂટેજ મંગાવવામાં આવ્યા। આ સાથે જ જે તે વિભાગમાં જે તે વિષયની પરીક્ષા લેવાય છે તે તમામ વિભાગના ઓબ્ઝર્વર પાસે પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો। 27/3/2025થી શરૂ થતી તમામ પરીક્ષાઓના CCTV ફૂટેજ કેમેરાના ફૂટેજ મંગાવ્યા છે અને જે તે સેન્ટર ઉપર તમામ ઓબ્ઝર્વર જોડેથી પણ માહિતી મંગાવી છે અને આના ઉપર પ્રાથમિક તપાસ થશે। તપાસના અંતે જે જવાબદાર વ્યક્તિઓ હશે, જો આવી કોઈ ગેરરીતિ થઈ હશે તો તમામ ઉપર યુનિવર્સિટી દ્વારા એક્શન લેવામાં આવશે।